હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 25 માર્ચ 2025ના ડેઇલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે? તો હાલમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક છે તે બનાવવાનો નિર્ણય લીધો છે. અને આ જાહેરાત છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શિવાજી મહારાજની જન્મજયંતિ પર કરવામાં આવી હતી. હવે વાત કરીએ આપણે છત્રપતિ શિવાજી વિશે. તો તેમનો જન્મ ક્યાં થયો હતો? ઘણી વખત અને વારંવાર પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાય છે. તો શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. અને જેનો રાજ્યાભિષેક છે તે ક્યાં થયો હતો? તો તેનો રાજ્યાભિષેક છે તેમનો તે રાયગઢના કિલ્લામાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. હવે માતા છે જીજાબાઈ અને પિતાજી છે શાહજી ભોસલે અને દાદા છે કોટદેવ અને ગુરુ છે સમર્થ રામદાસ. વાત કરીએ આપણે મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 મે 1960 આ ગુજરાત રાજ્યની પણ સ્થાપના થઈ હતી. કેમ કે બૃહદ મુંબઈમાંથી મુંબઈ અને મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું. પાટનગર મુંબઈ છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર મળી આવ્યો છે? તો હાલમાં જ ફ્રાન્સ ખાતેથી વિશ્વનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર છે તે મળી આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ફ્રાન્સના જે મોસેલ ક્ષેત્ર છે તેમાં વિશ્વનો સૌથી મોટો કુદરતી હાઇડ્રોજન એટલે સફેદ હાઇડ્રોજનનો ભંડાર છે તે મળી આવ્યો છે. અને આ શોધ છે તે જીઓ રિસોર્સિસ લેબોરેટરી અને CNRSના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ એટલે કે KIPG 2025માં પાવર લિફ્ટર જસપ્રીત કૌરે કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે હવે જોઈએ આપણે તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે પંજાબ પાવર લિફ્ટર જસપ્રીત કૌર અને તેમને 45 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. હવે 31 વર્ષીય જસપ્રીતે 101 કિલો વજન ઉપાડી અને પોતાનો જે રાષ્ટ્રીય રેકોર્ડ અગાઉનો હતો તે તોડ્યો છે. અને આ વર્ષની રમતોમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી છે તે પણ બની છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ પૂર્ણ થયો છે? તો હાલમાં જ આ જે ખંજર યુદ્ધ અભ્યાસ છે તે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે યોજાય છે અને હાલમાં જ પૂર્ણ થયો છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે જે ખંજર અભ્યાસ છે ખંજર 12 એટલે કે આ જે છે ખંજર યુદ્ધ અભ્યાસ તેની આ 12મી આવૃત્તિ છે. માટે ખંજર 12 છે અને તે 23 માર્ચે તોકમોક ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તેનું આયોજન છે તે ક્યાં થયું હતું? તો કે કિર્ગિસ્તાનમાં. અને શરૂઆત ક્યારે થઈ હતી આ યુદ્ધ અભ્યાસની? તો કે 2011થી આ યુદ્ધ અભ્યાસ છે ખંજર તે કરવામાં આવે છે અને આ તેની 12મી આવૃત્તિ હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 માર્ચના રોજ વિશ્વ હવામાન દિવસ છે તે ઉજવાય છે. તેના વિશે જોઈએ હવે તો વિશ્વ હવામાન દિવસ છે તો 23 માર્ચના રોજ ઉજવાય છે અને દર વર્ષે ઉજવાય છે. હવે વિશ્વ હવામાન સંગઠન WMOની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે. હવે તેની થીમ કઈ છે આ વર્ષની? તો કે ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં મહિલા વર્ગમાં SRFI ઇન્ડિયન ટૂર PSA ચેલેન્જર ટાઇટલ કોણે જીત્યું છે? તો હાલમાં જ અનાહત સિંહ છે તેઓના દ્વારા મહિલા વર્ગમાં SRFI ઇન્ડિયન ટૂર PSA ચેલેન્જર ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે અનાહત સિંહ અને ભારતીય સ્કોશ ખેલાડી છે અનાહત સિંહ અને સાથે સાથે જે વીર ચોટાણી છે અહીં તમે જોઈ શકો છો તેઓએ SRFI શું છે? તો કે સ્ક્વોશ રેકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેઓએ SRFI ઇન્ડિયન ટૂર PSA ચેલેન્જર ઇવેન્ટમાં અનુક્રમે મહિલાનું અનાહત સિંહ દ્વારા જીતવામાં આવ્યું છે અને પુરુષનું જે સિંગલ ટાઇટલ છે તે વીર ચોટાણી દ્વારા જીતવામાં આવ્યું છે. અને તેનું આયોજન છે તો 17થી લઈને 21 માર્ચ 2025 દરમિયાન તમિલનાડુના ચેન્નઈમાં ઇન્ડિયન સ્ક્વોશ
અને ટ્રાયલથોન એકેડમી ખાતે યોજાઈ હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા શહેરમાં રવિચંદ્રન અશ્વિનના નામ પર એક રસ્તાનું નામકરણ કરવામાં આવશે? તો હાલમાં જ આ છે તે ચેન્નઈ ખાતે કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ છે ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન અને ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન એટલે કે જીસીસીએ સર્વાનુમતે જે પશ્ચિમ મામ્બલમ છે રામકૃષ્ણપુરમ ફર્સ્ટ સ્ટ્રીટ તેનું નામ બદલી અને ચેન્નઈના ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનના નામ પર રાખવાનો ઠરાવ છે તે પસાર કર્યો છે. અને રસ્તાનું નામ બદલવાનો નિર્ણય છે તે કેરમબોલ ઇવેન્ટ એન્ડ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી વિનંતી પર આધારિત હતો. વાત કરીએ આપણે ચેન્નઈની, તો ચેન્નઈ છે તો તમિલનાડુ રાજ્યનું પાટનગર છે એટલે કે રાજધાની છે અને તમિલનાડુનું સૌથી મોટું શહેર પણ ચેન્નઈ છે. હાલના રાજ્યપાલ છે RN રવિ અને મુખ્યમંત્રી છે MK સ્ટાલિન. તાજેતરમાં ભારતીય સાંસ્કૃતિક વારસો એટલે કે ઇન્ટેકના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો હાલમાં જ અશોકસિંહ ઠાકુર છે તેઓને ઇન્ટેકના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તો પહેલાં શું છે ઇન્ટેક? તો તેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ. તો ભારતીય સાંસ્કૃતિક ટ્રસ્ટ છે ઇન્ટેકના પ્રમુખ તરીકે શ્રી અશોકસિંહ ઠાકોર, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓને ચૂંટાયા છે. અને આ જે છે તેની વાર્ષિક બેઠક 22 માર્ચ 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી, ત્યારે તેમને ચૂંટવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ યોમાંડુ ઓરસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો હાલમાં જ જે યોમાંડુ ઓરસી છે તેઓ ઉરુગ્વે દેશના રાષ્ટ્રપતિ બન્યા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ છે યોમાંડુ ઓરસી અને તેઓ ઉરુગ્વેના આગામી રાષ્ટ્રપતિ છે તે બન્યા છે અને તેઓએ લુઈસ લાકાલે પાઉનું સ્થાન છે તે લીધું છે અને તેનો કાર્યકાળ છે તે 5 વર્ષનો રહેશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો છે? તો હાલમાં જ અમેરિકા ખાતે આજે પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ છે તે શરૂ થયો છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો અમેરિકાના સિએટલમાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ છે તે શરૂ થયો છે અને આ જે કાર્યક્રમ છે તે 3 દિવસ સુધી ચાલશે. તાજેતરમાં માઉન્ટ લેવોટોબિલાકી જ્વાળામુખી ક્યાં ફાટ્યો છે? તો હાલમાં જ આ જે જ્વાળામુખી છે તે ઇન્ડોનેશિયા ખાતે ફાટ્યો છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. માઉન્ટ લેવોટોબિલાકી જ્વાળામુખી. તેના વિશે વાત કરીએ આપણે તો દક્ષિણ મધ્ય ઇન્ડોનેશિયામાં આવેલો છે માઉન્ટ લેવોટોબિલાકી જ્વાળામુખી અને તેઓ હમણાં 3 વખત ફાટ્યો છે, જેનાથી 8000 મીટર એટલે કે 26,200 ફૂટ ઊંચી રાખનો સ્તંભ છે તે ઉડી ગયો છે. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરશે? તો 11મી જે એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપ છે તેનું આયોજન આપણા ભારત દ્વારા કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવશે? તો ઓપ્શન નંબર આપેલા છે. ઓપ્શન નંબર એ ડૉક્ટર પ્રભા વર્મા, બી ચંદ્રિકા ટંડન, સી વિનોદકુમાર શુક્લા અને ડી ડૉક્ટર વિશાખા ત્રિપાઠી. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો.